ફેમિલી જો આવા કંઈક ભાઈ ઝીંગા દેખાય આપણી ઝાડની તો ઝીંગો જો ભાઈ મસ્ત છે ને ભાઈ વિડીયામાં પહેલી વાર આપણે ઝીંગા જોયેલા છે ને ઝીંગા છે ને ભાઈ માઇન આપણે આવે ભાઈ ઘણી મહેનત કરીને ત્યારે અહીંયા છે ને ભાઈ એક ઝીંગો આવી ગયો પાછો જો ભાઈ આવા કંઈક ઝીંગા છે ભાઈ પાણીમાં તમને જોવાની મજા નહીં આવતી પણ ભાઈ છે ને ઘરે જઈને તમને રીત છે ને બતાવવાનું ને હા જો મોટા મોટા ઝીંગા છે ભાઈ. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. ભાઈ આપણે દરિયાની અંદર આજ છે ને ઘણા દિવસ પછી આવી ગયા છીએ અને આપણે છે ને ભાઈ એક ઝાડ ડિસ્કો મેકેલો છે તો એ જોવા જવાનું છે ને અંધારાનું વાવ થઈ ગયું છે લોકેશન કેમ કે ભાઈ હાથ પડી ગઈ છે ને થેલી ભાઈ હાથમાં શાક બાક થેલી ભરી લેવી છે તો આવે તો આપણા નસીબ અને ઘણા દિવસ પછી આજ તો વિડીયોમાં આપણે આવવાના છીએ કે ભાઈ વિડીયો બનાવવાનું કાંઈ ટાઇટલ મળતું નહોતું ને એટલે ભાઈ વિડીયો બનાવતા નહોતા આપણે કેમ કે ભાઈ વિડીયો માટે ભાઈ છે ને સારું લોકેશન અને ભાઈ સારું કંઈક મચ્છી આવે તો તમને વિડીયોમાં મજા આવે જોવાની અને સામાન્ય હોય તો નથી મજા આવતી એટલે એના માટે છે ને ભાઈ સારો કંઈક વિડીયો બને તો ફૂલ મજા આવી જાય તો અંધારું થઈ જાય પણ જોવાની મજા આવે છે અને લાગશે વાર પણ આવશે મજા જો હવે આવું કંઈક દરિયાનું ભાઈ વાતાવરણ થઈ ગયું અંધારું થઈ ગયું ને જો સુરત દાદા આથમી ગયા છે અને ભાઈ લોકેશન જો આવી કંઈકનું થઈ ગયું અને પાણી ભાઈ જો આવી રીતનું છે દરિયાનું ભાઈ છે ખૂબ સુર આમ નજારો કાંઈ ઘટે નહીં ભાઈ પણ અંધારું થઈ ગયું છે ફેમિલી પણ જો આની અંદર છે ને ભાઈ ઝીંગા ને ભીંગા ને એવું બધું આવવાનું છે યાર તો ખાસ વિડીયો તમને જોવાની મજા આવવાની છે અને છે ને ભાઈ અહીંયા ઝાડ આપણા પાણીમાં ઊંડા છે ભાઈ ફેમિલી ફોન લઈ જાય તો હવે પલળી જાય કે શું થાય ખબર નથી પણ હવે ભાઈ ફોન લઈ જવાનો છે ને આજ જે થવું એ થાય આપણે વિડીયો બનાવવાનો છે ને ભાઈ એટલે છે ને ફોન લેવો જ પડશે હવે મચ્છી કાઢતી ખાલી તમને બતાવવું કે ન બતાવવું પણ તોય તમને મચ્છી બતાવવાની જ છે ઓલરેડી તો ના પોગી દો ને ભાઈ ત્યાં લગી છે ને ભાઈ વિડીયોમાં બિના રહેતો ને અહીંયા છે ને ભાઈ કાદા છે તો આમાં હાલવા માટે છે ને બહુ ધ્યાન રાખવું પડશે કેમ કે પડાઈ જાય તો ફોન ને બોન બધું પાણીમાં જાય ને એક તો આપણો ફોન ભાઈ છે ને ખરાબ થઈ ગયેલો છે કેમ કે 3-4 વખત ફેમિલી મારો ફોન છે ને ભાઈ પાણીમાં પડી ગયો એટલે એના માટે છે ને ભાઈ હવે સેફટી રાખી અને ધીમે ધીમે હાલવાનું છે યાર પછી ભગવાન ભરોસે ભાઈ જે થવું એ થાય બાકી આજ વિડીયો આપણે બનાવી નાખવાનો છે અને ભાઈ મોજાનો નજારો તમને જો આસર પાણી છે ફેમિલી હાવ એટલે હાવ આસરી ગયા બોલો એવા પાણી ભાઈ પહેલી વાર થઈ ગયા આપણે જો તો આવું ભાઈ પાણી છે અને ભાઈ ચંદ્રમાં ઉગી ગયા જો હવે ભાઈ પૂનમ આવી ગઈ નજીક ફેમિલી જો ચંદ્ર ભગવાન ભાઈ આવી ગયા છે દેખો ઉગી ગયેલા છે તમને જોવાની મજા આવતી ને કેમેરામાં ભાઈ દેખાતા છે કે ભાઈ જો આવી રીતનું થઈ ગયું અને અહીંયા રહી ગયો દરિયો અને દરિયાની માથે ભાઈ ચંદ્ર ભગવાન જો આવું છે ભાઈ તો ખૂબ નજારા સાથે ભાઈ હવે આપણે આગળ વધી જઈ અને જઈએ ને ભાઈ અંધારું થઈ જાય તો તમને છે ને કંઈક લાઇટ બેટ કરીને બતાવવાનું છે એના માટે છે ને ભાઈ આપણે લાઇટ લેવા પણ નાની લાઇટ લેવા ફેમિલી આ લાઇટનું છે ને ભાઈ અંજવાળું જુઓ ફેમિલી આ લાઇટ કંઈક અલગ પ્રકારની છે આપણી પાસે કેમ કે ભાઈ આ છે ને આપણે મોઢામાં આમ પકડી હરખી રાખીને તો હાલે ને હાથમાં થોભી રાખો તો હાલે કેમ કે ભાઈ હાથમાં જો ઝાડ અને બત્તી બે વસ્તુ ન રહે એટલે એના માટે છે ને આપણે નાની બત્તી રાખી દઈએ કદાચ ખિસ્સામાં રાખીને તોય રહી જશે તો ચાલો હવે જઈએ અંદર ને પાણીમાં પલળી જવાનું છે ઘણું બધું લુગડાએ પલાળી નાખવાનું છે આપણે કાંઈ વાંધો નહીં પાણીમાં ભાઈ હાલીને જવાની તમને વ્યૂઝ બતાવી દઉં જો ભાઈ તો એટલું ભાઈ પાણીમાં આપણે હાલી ગયેલા છીએ અને ભાઈ હેલા જઈ ધીમે ધીમે જો ચાલો પાસે પગી દઈ ફેમિલી પાણીમાં ઘણો બધો પગી ગયો ઝાડ ખોવાઈ ગઈ ભાઈ જડતી નથી તો અહીંયા તો એક ઝાડ આપણી રહી ગયેલી છે પણ હવે કંઈ ખબર નહીં હવે ક્યાં રહી ગઈ યાર પાણીમાં ગોતવી દો ભાઈ પાણી વધારે છે જો ભાઈ પાણી કેટલું થઈ ગયું તો એટલું કંઈક પાણી છે ને ભાઈ ઝાડ ખોવાઈ ગઈ ફેમિલી કેમ કરશું હવે જડી જાય તો સારું નકર તો ઘણી થઈ જવાની છે ભાઈ પાણો પગમાં આવ્યો એક યાર આવી ઝાડ આવી પગમાં આવી ભાઈ આપણા નસીબ ભાઈ જડી ગઈ ભાઈ ઓહો એ ઝીંગો ભાઈ મેળ આવી ગયો ફેમિલી આજ મેળ આવી જવાનું લાગે બાપરે ઝીંગો છે હવે થઈ ગયો બાપા રે દાળ ભાઈ ખોવાઈ ગઈ પાણીના કારણે તો ફોટી ગઈ મારા વાલા આવું કંઈક પાણીમાં ભાઈ મહેનત કરવી પડે એક ઝીંગો દેખાય તો આ ઝાડ છે ને ભાઈ તળિયે છોટી ગયેલી છે યાર અને આવું કંઈક જોવાનું છે ભાઈ તો કેમ ફોનના હાથમાં રાખું ભાઈ જો આવું કંઈક કરવું પડશે ભાઈ દાદી આગળ નીકળી જાય ફેમિલી તો હું છે ને ઠેકાણે પોગી દઉં પહેલાં ફેમિલી આમ દાદા ઝીંગા જોવા મળે બોલો મોટા મોટા ઝીંગા છે ભાઈ તો આપણી ઝાડ ભાઈ છે ને આજ વસૂલ થઈ જવાની છે યાર ઝીંગા દેખાણા મારા વાલા હરખી કરતો જાવ ફેમિલી પછી છે ને આપણે ઝીંગા તમને દેખાડવાના છે ને ઝાડમાં આપણે છે ને શાક બધું કટવાનું બાકી છે મારા વાલા
ઓય બાપા રે મોજો લાગે ભાઈ. જો એટલે પાણીની અંદર આવી ગયો ભાઈ. જો તો આવું કંઈક છે ભાઈ. પણ પહેલાં ઝાડ હરખી કરી નાખો ફેમિલી. મારા વાલા એક ઝીંગો આપણે થેલીમાં નાખી દીધો છે ઓલરેડી. અને ભાઈ ઝીંગો દેખાય અહીંયા ફેમિલી. જો આવા કંઈક ભાઈ ઝીંગા દેખાય આપણી ઝાડની અંદર. અને આગળ ભાઈ છે ને ઘણું બધું છે, એટલે કેટલું શાક આવે એ નક્કી નહીં આવતું હોય. તો ઝીંગો જો ભાઈ મસ્ત છે ને ભાઈ. પીડિયામાં પહેલી વાર આપણે ઝીંગા જોયેલા છે ને. ઝીંગા છે ને ભાઈ માઇન્ડ આપણે આવે ભાઈ ઘણી મહેનત કરીને ત્યારે આવે છે. તો આવું કંઈક છે ઝીંગાનું વાતાવરણ. ને ઝીંગા તો ઝીંગાને ભાઈ છે ને કાઢવો પડશે, તો કાઢી લઉં ને. એકલો શું મણા એટલે ભાઈ છે ને કાઢવામાં બધી તકલીફ થાય. તો આવું ભાઈ છે ને અંધારું થવા મળ્યું છે, તો જલ્દી હું કાઢી લઉં અને પછી તમને ભાઈ બતાવી દઉં બધું શાક આની અંદર કેટલું છે ને એ બધું. તમે અહીંયા છે ને ભાઈ એક ઝીંગો આવી ગયો પાછો. જો ભાઈ આવા કંઈક ઝીંગા છે ભાઈ. પાણીમાં તમને જોવાની મજા નહીં આવતી, પણ ભાઈ છે ને ઘરે જઈને તમને રીતસરને બતાવવાનું ને. હા જો મોટા મોટા ઝીંગા છે ભાઈ. નાના ઝીંગા નહીં, ફૂલ મોટા ને ભાઈ. પાણી આવે તો મોજા પાણીની અંદર ભાઈ છે ને. ફોન રાખીને લાગ્યો ને ઝાડ આપણી આખી વીટાઈ ગઈ છે મોજાના કારણે. તો ફેમિલી શાક કાઢી લઈને પછી તમને બતાવું. ઘણું બધું તો બતાવી નથી શકતો, ઘણું ખરું બતાવું છું પછી છેલ્લે બતાવવાનો છું. તો વિડીયો બની રહેજો વાલા. તો ફેમિલી અંધારું થઈ ગયું છે રાતનું ને ભાઈ. જો આવી રીતનું કંઈક થઈ ગયું ને ભાઈ. શાક થેલીની અંદર આપણી પાસે ઘણું બધું છે અંદર, પણ દેખાડીશું તો કંઈ પાણીમાં ઢોળાઈ જાય એવું લાગે. અને અંદર છે ને હું બતાવી દઉં. એટલે ભાઈ ઝીંગા આવેલા છે એની અંદર. થેલીમાં લાઈક નહીં આવતું હોય પાણીની અંદરથી. જો ભાઈ આવા કંઈક ઝીંગા ને એવું છે ને. ઘરે જઈને ભાઈ તમને છે ને શાક બતાવવાનું છે ભાઈ. તો હવે છે ને ભાઈ ઘરે જલ્દી પહોંચી દઈ અને ઘરે જઈને તમને બતાવું કે કેવું છે બધું મચ્છી એ બધું. તો ચાલો હવે વિડીયો બનેરો. ફેમિલી છે ને અમે છે ને ભાઈ દરિયામાંથી ઘરે આવી જાય ને. હવે શાક ભાઈ ઠલવવાનું છે આપણે. તો હા ભાઈ જોવા લાગી જતો કામ જોવું ને. હા શું હોય છે આમાં? ઝીંગો હશે. તો હવે ઝીંગાને એવું કંઈક છે. તો હવે આગળ ઠલવીએ. તો ભાઈ કેટલા ઝીંગા જેવું દેખાડ ઠલવતો ને. ઓ હોય ઝીંગો તો કીડો મોટો છે. અંધારામાં કઈ દેખાતો નતું ફેમિલી. શાક ભાઈ ઘટે નહીં એવા ઝીંગા છે. હે તું તૂટી જાય મૂછું તૂટી જાય ભાઈ. જો મેં કીધું તો ભાઈ ઝીંગો કેવડો મોટો ઝીંગો છે ફેમિલી. આવા કંઈક ઝીંગા હોય ને તો ભાઈ આપણે મજા આવે. તો ભાઈ જો આવા ઝીંગા છે. અને અહીંયા કા શું કીધું મેઢું મેઢું તો દોરા હો તો ઝાડ તોડી તોડીને કાઢી નાખ્યું બધું. મેઢું છે કેટલા છે. હા મેઢું બતાવે અને અંધારું થઈ ગયું ફેમિલી. જો ભાઈ આ છે કેટલો હા એમ નખું શાક છે ભાઈ. તો આવું કંઈક શાક આવેલું હતું થેલીમાં કઈ નહીં રહી ગયું ને. તો ભાઈ જો હા તો આવું કંઈક ભાઈ શાક આવી ગયું ને. ઘણા દી પછી ભાઈ છે ને વિડીયો બનાવ્યો, પણ આ મને એમ છે કે આ વિડીયોમાં છે ને તમને જોવાની મજા આવશે. ઘણા દી આવી ગયા એટલે. તો ફેમિલી હવે નાખાને જોઈએ છે ઝીંગા કેટલા છે ને. તો 250 ગ્રામ ઝીંગા, 3 ઝીંગાથી 250 ગ્રામ છે. 250 ગ્રામ ઝીંગા થઈ ગયા છે. અને આ બીજું છે બધું ફૂકો આવા મેઢા ને એવું બધું કંઈક શાક છે આડું. ને આ ઝીંગા છે ને ભાઈ જો મોટા મોટા ઝીંગા છે. ભાઈ આ શાક છે ને ભાઈ સાબડા મેં કીધું આપણે. તો ફેમિલી છે ને આ ઝીંગાને કેટલું છું 150 ગ્રામ છે. 150 ગ્રામ જેટલું શાક છે ભાઈ. તો 50 રૂપિયાનું તો આ જ થઈ ગયો જાણે આપણે. તો બધું થઈને ભાઈ છે ને આમાં આપણે શાક થયું છે અત્યારે છે ને 300 રૂપિયાનું શાક તો થઈ ગયું છે. ઝીંગા ભાઈ છે ને જો આવા ઝીંગા હોય ને એટલે ભાઈ જામી જ જાય. કાંઈ ઘટે આવું કંઈક શાક હતું. તો માનવ કંઈક કહેવા માંગે છે, બતાવીને વાત કરાવી દઈએ ભાઈ. શું કહેવા માંગો છો? શું છે? જો 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 ધવાડા કે. અને ભાઈ જો આવું કંઈક શાક છે. અહીંયા કંઈક છે. તો આ શાક બધું આવી ગયું છે. તો ચાલો હવે બસું આપણે મળશું એક નવા વિડીયોમાં. તો અહીંયા કરી દઈએ વિડીયો પૂરો ને ભાઈ. નવા વિડીયોમાં ફરી વખત મળશું ત્યારે લાડ બધું શાક લઈને આવવાના છે ને ભાઈ. દિવસનો વિડીયો તમને બતાવવાનો છે જોરદાર. તો આ તો રાતનું કંઈક હતું એટલે થોડું ઘણું બનાવી નાખી. કાંઈ વાંધો નહીં, મળશું સારા એક નવા વિડીયોમાં. અને ઝીંગાનો વિડીયો કદાચ તમને ગમી જાય આજ તો વિડીયો કરી દઈએ પૂરો.